જોઈએ દાખલા નંબર 3 એમાં પહેલો પ્રશ્ન છે પૂર્ણાંક સંખ્યા x અને બીજો છે વાસ્તવિક સંખ્યા x માટે 5x - 3 <7 શોધવાના છે। એટલે આપણને અસમતા આપી છે, એમાંથી આપણે x નું મૂલ્ય શોધવાનું છે અને x જો પૂર્ણાંક સંખ્યા હોય તો કિંમત શું મળે અને x જો વાસ્તવિક સંખ્યા હોય તો કિંમત શું મળે એ આપણે શોધવાનું છે। તો સૌપ્રથમ આપણે અહીંયા લઈશું 5x - 3 <7 પેલા આનું આપણે સાદુરૂપ આપી દઈશું એટલે 5x <, આ -3 ને જમણી સાઈડ લઈ જઈશું એટલે +3 થઈ જશે એટલે 7 + 3 એટલે 10 થઈ જશે એટલે x <, 5 જશે ભાગાકારમાં એટલે 2 એટલે હું સૌપ્રથમ આ જે છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવી દઈશ, આ પ્લસ ઇન્ફાઇનાઇટ, માઇનસ ઇન્ફાઇનાઇટ, 0 1 2 પછી -1 -2 અપ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી જઈશું। જો અહીંયા x નું મૂલ્ય 2 કરતાં કેવું હશે, નાનું હશે, પરંતુ 2 હશે નહીં એટલે અહીંયા હું રાખીશ ઓપન ઇન્ટરવલ। કેમ? કારણ કે આપણે 2 ને લેવાના નથી અને 2 કરતાં નાની કિંમત એટલે આ બધી જ કિંમતો આવી જશે, આ બધી જ કિંમતો એની અંદર આવશે। તો એમાં પહેલો ઓપ્શન જે છે, જો x એ પૂર્ણાંક સંખ્યા હોય, x એ પૂર્ણાંક સંખ્યા હોય તો x બરાબર કઈ કઈ કિંમતો આવશે? જો 2 કરતાં નાની એટલે કે 1 0 -2 -3 અપ ટુ ક્યાં સુધી જઈશું? માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી, અપ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી। તે જ રીતે બીજો આમાં આપણે ક્વેશ્ચન જોઈએ, જો x એ વાસ્તવિક સંખ્યા હોય, જો x એ વાસ્તવિક સંખ્યા હોય તો શું દર્શાવે છે? અહીંયા x ની કિંમત 2 કરતાં નાની ક્યાં સુધી જાય છે? માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી। તો આને મારે આ રીતે દર્શાવી શકાય, જો હું ગણમાં દર્શાવું તો અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ <x <2 જ્યાં x belongs to r, ઓકે, x belongs to r, અથવા જો આને અંતરાલ સ્વરૂપે હું દર્શાવું તો કેવી રીતે દર્શાવીશ? તો x belongs to x ની જે કિંમત છે 2 અને માઇનસ ઇન્ફાઇનાઇટ ની વચ્ચે છે એટલે ઓપન ઇન્ટરવલ માઇનસ એટલે કે વિવૃત અંતરાલ માઇનસ ઇન્ફાઇનાઇટ થી 2 વિવૃત અંતરાલ, કારણ કે જો અહીંયા ઇક્વલ ટુ ક્યાંય નથી એટલે સમૃદ્ધ અંતરાલનો ઉપયોગ થશે નહીં એટલે આપણો આન્સર થઈ જશે, ઓકે, x belongs to વિવૃત અંતરાલ માઇનસ ઇન્ફાઇનાઇટ થી 2 વિવૃત અંતરાલ। તે જ રીતે દાખલા નંબર પહેલો આપેલો છે, ચોથામાં પહેલો દાખલો છે પૂર્ણાંક સંખ્યા x અને વાસ્તવિક સંખ્યા x માટે જે આપણે આ સમ કર્યો તે જ રીતે આ સમ કરવાનો છે। વાસ્તવિક સંખ્યા x માટે 3x + 8 > 2 શોધવાના છે એટલે સૌપ્રથમ આપણે લઈ લઈશું 3x + 8 > 2, 3x + 8 > 2 તો અહીંયા લઈ લઈશું 3x <, 8 ને જમણી સાઈડ લઈ જઈએ એટલે 2 - 8 એટલે 3x <, -6। હવે આ 3 ક્યાં જશે? છેદમાં જશે, 3 જશે છેદમાં એટલે x <, -2। હવે આ જે આપણને મળ્યું છે આ અસમતાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ, -2 -1 0 1 એ રીતે અપ ટુ ઇન્ફાઇનાઇટ છે, આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ, આ બાજુ પ્લસ ઇન્ફાઇનાઇટ। હવે અહીંયા જુઓ x નું મૂલ્ય -2 થી મોટું, પરંતુ x નું મૂલ્ય -2 લેવાનું નથી, ઓકે, તો અહીંયા આપણે શું કરીશું? ઓપન ઇન્ટરવલ, અને ઓપન ઇન્ટરવલ રાખીશું -2 થી મોટું ક્યાં સુધી જઈએ છીએ આપણે? તો ઇન્ફાઇનાઇટ સુધી। ક્યાં સુધી જઈએ છીએ? ઇન્ફાઇનાઇટ સુધી। તો પહેલો પોઈન્ટ, જો x એ પૂર્ણાંક સંખ્યા હોય તો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ કિંમત આવતી હતી? તો 0 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ, પછી ડાબી બાજુ જઈએ તો -1 -2 -3 અપ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ। હવે આમાં જુઓ તમારે 2 ની ડાબી બાજુ તો જવાનું જ નથી અને -2 જે છે એની ડાબી બાજુ નથી જવાનું, -2 ની જમણી સાઈડ જવાનું છે એટલે -2 ની જમણી સાઈડ જે સંખ્યાઓ આવે છે એ આપણે છગડીયા કૌંસની અંદર લખીશું એટલે
છગડે કૌંસની અંદર -1 0 1 2 3 અપ ટુ ક્યાં સુધી જઈશું? માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી. ઓકે, સોરી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી જઈશું. અહીંયા આવશે પ્લસ ઇન્ફાઇનાઇટ. ઓકે, એટલે આપણને પૂર્ણાંક સંખ્યા x એની કિંમતો મળી ગઈ. તે જ રીતે જો x એ વાસ્તવિક સંખ્યા હોય, x એ વાસ્તવિક સંખ્યા હોય તો જો અહીંયા કિંમત જો x ની કોની વચ્ચે છે? -2 અને ઇન્ફાઇનાઇટ ની વચ્ચે છે. તો આને લખીશ આ રીતે -2 <x <ઇન્ફાઇનાઇટ અને x belongs to r. આને મારે દર્શાવવું હોય અંતરાલ સ્વરૂપે તો કેવી રીતે દર્શાવીશ? x belongs to વિવૃત અંતરાલ -2 થી ઇન્ફાઇનાઇટ વિવૃત. ઓકે, વિવૃત અંતરાલ -2 થી ઇન્ફાઇનાઇટ વિવૃત અંતરાલ. એટલે આ જે છે એ આપણને વાસ્તવિક સંખ્યા, એટલે આની વચ્ચેની જે પોઈન્ટ વાળી કિંમતો છે એ બધી જ કિંમતો આવી જશે. જેમ કે -1.5 -1.66 આ બધી જ કિંમતો આવી જશે. જ્યારે આગળ નીચેના પ્રશ્ન 5 થી 16 ની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવો. ચલો જોઈએ એમાં પ્રશ્ન નંબર 5 છે. પ્રશ્ન નંબર 5 એમાં આપેલું છે 4x + 3 < 5x + 7. 4x + 3 < 5x + 7. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 3x - 7 < 5x - 1. 3x - 7 < 5x - 1. ત્યારબાદ પ્રશ્ન નંબર છે 7 3 કૌંસમાં x - 1 < ≤ 2 બ્રેકેટમાં x - 3. ઓકે, આપણે આનું મૂલ્ય શોધવાનું છે. ચલો ત્યારબાદ જોઈએ અહીંયા પાંચમા પ્રશ્નમાં આપેલું છે 4x + 3 < 5x + 7. તો આપણે શું કરીશું? સૌ પ્રથમ જે ચલ છે એને એક સાઈડ લઈ જઈશું, બાકીના જે અચળ કિંમતો જે છે એને જમણી સાઈડ લઈ જઈશું. ચલો તો અહીંયા 5x જે છે ને આપણે આ બાજુ લઈ જઈએ તો 4x - 5x < 7 આ +3 છે તો એ જમણી સાઈડ જશે એટલે -3 થઈ જશે. ચલો અહીંયા રહેશે -x < 4 -x < 4. હંમેશા x ધન જ હોય તો અહીંયાથી આપણે માઇનસ ચિહ્ન દૂર કરવું હોય તો બંને બાજુ આપણે માઇનસ આપવું પડે. જો બંને બાજુ તમે માઇનસ આપશો તો અસમતા બદલાઈ જાય, જે મેં આગળ લખાવેલું છે. ઓકે, તો અહીંયા < નું શું થઈ જશે? ગ્રેટર. અહીંયા હું માઇનસ આપીશ તો -x < નું ગ્રેટર અહીંયા +- એટલે આ શું દર્શાવે છે? સમજો અહીંયા કે આ -4 છે, આ -3 છે, આ -2 છે, આ -1 છે. જમણી સાઈડ જઈએ તો +∞, ડાબી સાઈડ જઈએ તો -∞. એટલે આ દર્શાવે છે કે x ની કિંમત આપણે -4 નથી લેવાની. x ની કિંમત -4 નથી, પણ -4 થી કેવી છે? મોટી છે. એટલે આપણે જમણી સાઈડ જઈશું. ઓકે, જમણી સાઈડ જઈએ તો જો મારે આને અંતરાલ સ્વરૂપે લખવું હોય, એટલે કે આપણે ઉકેલ લખવો હોય તો ઉકેલ શું થઈ જશે? x belongs to -4. જો અહીંયા આપણે -4 માં ઇક્વલ ટુ નથી આપેલું એટલે વિવૃત અંતરાલ લીધો છે. x belongs to ઓપન ઇન્ટરવલ. વિવૃત અંતરાલને ઇંગ્લિશમાં ઓપન ઇન્ટરવલ પણ કહેવાય. એટલે અહીંયા ઓપન ઇન્ટરવલ -4 થી +∞ ઓપન ઇન્ટરવલ. ઓકે, આ આપણો આન્સર થઈ જશે. તે જ રીતે દાખલા નંબર 6 છે 3x - 7 < 5x - 1. તો આમાં પણ એ જ રીતે ચલને તમે એક સાઈડ લાવો, અચળ પદ છે ને જમણી સાઈડ લઈ જઈએ તો જે 5x છે ને હું ડાબી બાજુ લઈ જઈશ તો એ પ્લસ છે,
તો આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, એટલે 3x - 5x ગ્રેટર ધેન -1 + 7. ચલો 3x માંથી 5x જશે એટલે -2x ગ્રેટર ધેન 6. ત્યારબાદ આપણે બંને બાજુ માઇનસ આપીએ તો અસમતા શું થઈ જશે? બદલાઈ જશે, એટલે ગ્રેટર ધેન નું થઈ જશે લેસ ધેન -6. ત્યારબાદ 2 વડે ભાગી નાખો એટલે x લેસ ધેન -3. તો હું આને સંખ્યા રેખા ઉપર દર્શાવીશ. સંખ્યા રેખા ઉપર 0 છે, -1 છે, -2 છે, -3 છે, આ -∞ છે, આ +∞ છે. તો તમારે -3 લેવાનો નથી. લેસ ધેન એટલે ડાબી બાજુ જઈએ છે. ઓકે, લેસ ધેન એટલે ક્યાં? ડાબી બાજુ જઈએ છે. એટલે -3 થી બધી જ નાની કિંમતો આવશે. -3 થી બધી જ નાની કિંમતો આવશે. તો આનો ઉકેલ શું થઈ જશે? ઉકેલ x belongs to open interval -∞, ઓપન ઇન્ટરવલ -∞ થી -3 ઓપન ઇન્ટરવલ. આ એનો આન્સર થઈ જશે. તે જ રીતે દાખલા નંબર છે 7. અહીંયા આપણે કૌંસ ખોલી દઈએ. 3x - 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2x - 6. ત્યારબાદ ચલ જે છે ને એક સાઈડ આપણે કરીશું, એટલે અહીંયાથી 2x જે છે આ 2x ને આપણે લઈશું આ બાજુ, એટલે અહીંયા થઈ જશે 3x - 2x લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ -3 છે એને આપણે જમણી સાઈડ લઈ જઈએ એટલે +3 - 6. ચલો 3x માંથી 2x જશે એટલે કેટલા રહેશે? x રહેશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા રહેશે -3. એટલે આ શું દર્શાવે છે? x ની કિંમત જે છે -3 લેવાના, કારણ કે અહીંયા ઇક્વલ ટુ છે એટલે -3 અને -3 થી કેવી નાની કિંમતો આવશે. -3 અને -3 થી નાની કિંમતો આવશે. એટલે આનો ઉકેલ શું થઈ જશે? ઉકેલ આવશે x belongs to -∞. એટલે આ બાજુ -∞ હશે, આ બાજુ જમણી સાઈડ હશે +∞. એટલે ઓપન ઇન્ટરવલ -∞ થી -3 ક્લોઝ ઇન્ટરવલ, એટલે કે વિવૃત અંતરાલ -∞ થી -3 સંવૃત અંતરાલ. કેમ? કારણ કે સંવૃત અંતરાલ અહીંયા આપણે ઇક્વલ ટુ લીધું છે. ઓકે, ઇક્વલ ટુ હોય, ઓકે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે અહીંયા આપણે સંવૃત અંતરાલનો ઉપયોગ કરીશું. એટલે આપણો આન્સર થઈ જશે x belongs to -∞ થી -3 ક્લોઝ ઇન્ટરવલ, ઓપન ઇન્ટરવલ -∞ થી -3 ક્લોઝ ઇન્ટરવલ. ત્યારબાદ દાખલા નંબર આગળ જોઈએ છે 8મા નંબરનો. દાખલા નંબર 8 છે. ત્રણ કૌંસમાં 2 - x ગ્રેટર ઓર ઇક્વલ ટુ બ્રેકેટમાં 1 - x. ત્યારબાદ દાખલા નંબર 9 છે. x + x/2 + x/3 લેસ ધેન 11. દાખલા નંબર 10 છે. x/3 ગ્રેટર ધેન x/2 + 1. x/3 ગ્રેટર ધેન x/2 + 1. ચલો આપણે 3 દાખલા સોલ્વ કરવાના છે. તો જોઈએ દાખલા નંબર 8. તો સૌપ્રથમ આપણે શું કરીશું? કૌંસ ખોલીશું. એટલે કૌંસ કેવી રીતે ખોલીશું? જો અહીંયા 3 ને અંદર ગુણ્યા 3 દૂ થઈ જશે 6 -3x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 કા 2 -2x. ચલો ત્યારબાદ આપણે શું કરીશું? આપણે ચલ એક સાઈડ લઈશું એટલે -2x ને આ બાદ લઈ જઈએ એટલે +2x -3x ગ્રેટર ઓર ઇક્વલ 2 - 6. 2 - 6. ચલો 2x માંથી 3x જશે એટલે -x રહેશે ગ્રેટર ઓર ઇક્વલ -4. ત્યારબાદ બંને બાજુ આપણે માઇનસ ચિહ્ન આપીશું એટલે અસમતા બદલાઈ જશે. એટલે અહીંયા -x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -4. ઓકે, એટલે અહીંયા આપણને મળી જશે -∞ થી +∞. આ 4, આ 3, 2, 1, 0. ઓકે, એટલે આમાં શું કહે છે? 4 લેવાના અને 4 કરતાં બધી જ નાની કિંમતો.
4 કરતાં બધી જ નાની કિંમતો. તો આનો ઉકેલ શું થઈ જશે? ઉકેલ x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -∞ થી 4 ક્લોઝ ઇન્ટરવલ. ઓપન ઇન્ટરવલ -∞ થી 4 ક્લોઝ ઇન્ટરવલ. આ આપણો આન્સર થઈ જશે. ત્યારબાદ 9મા નંબરનો સમ છે. એમાં એવું કહે છે x બાય એટલે કે x પ્લસ x/2 પ્લસ x/3 લેસ ધેન 11. જો આના છેદમાં કંઈ નથી તો 1. ત્યારબાદ આપણે આનો લસા લઈ લઈશું. તો 1 ગુણ્યા 2 2 ગુણ્યા 3 6 લસા આવશે. તો અહીંયા આના છેદમાં 1 છે તો આને 6 વડે ગુણીશું 6x. આના છેદમાં 2 છે તો અહીંયા 6 લાવવા હોય તો 3 વડે ગુણવા પડે એટલે ઉપર નીચે 3 વડે ગુણીએ એટલે 3x. અહીંયા 3 છે છેદમાં મારે 6 લાવવા હોય તો 2 વડે ગુણવા પડે એટલે અહીંયા થઈ જશે 2x લેસ ધેન 11. ચલો અહીંયા થઈ જશે સરવાળો કરીશું તો 11x લેસ ધેન આ 6 ની સાથે ગુણાકારમાં જશે એટલે 66 એટલે x લેસ ધેન 6. એટલે આને હું સંખ્યા રેખા ઉપર દર્શાવું. અહીંયા આવશે 6 એટલે 6 ને લેવાના નથી એટલે આ ઓપન થઈ ગયું અને એના કરતાં બધી નાની જ કિંમતો આવશે એટલે આનો ઉકેલ શું થઈ જશે? ઉકેલ થઈ જશે x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -∞ થી 6 ઓપન ઇન્ટરવલ. આ આપણો આન્સર થઈ જશે. ઓકે, આ બહુ ઇઝી સમ છે. તમારે ખાલી અસમતા ચેક કરો, અસમતાને સંખ્યા રેખા ઉપર દર્શાવો, સંખ્યા રેખા ઉપર દર્શાવીને ત્યાંથી તમે અંતરાલ સ્વરૂપે લખી નાખો, તમારો આન્સર થશે. તો અહીંયા x/3 ગ્રેટર દેન x/2 પ્લસ 1 આવું આપણને આપેલું છે રકમમાં. તો જે x/2 પ્લસ છે એને આપણે ડાબી બાજુ લઈશું એટલે માઇનસ થઈ જશે એટલે x/3 માઇનસ x/2 ગ્રેટર દેન 1. ચલો ત્યારબાદ શું કરીશું? આપણે ચોકડી ગુણાકાર લસા લઈ લઈશું. ઓકે, તો અહીંયા થશે 2x માઇનસ 3x છેદમાં આવશે 6 ગ્રેટર દેન 1. ઉપર શું આવશે? -x. આ 6 ની સાથે ગુણાકારમાં જશે એટલે ગ્રેટર દેન 6. જો x ની આગળ માઇનસ ક્યારે ના હોવું જોઈએ. જો માઇનસ હોય તો એ માઇનસને આપણે દૂર કરવાનું. જો માઇનસ દૂર કરીએ તો બંને બાજુ તમારે માઇનસ આપીશું એટલે બંને બાજુ માઇનસ આપીએ તો અસમતા બદલાઈ જશે એટલે અહીંયા થઈ જશે x ગ્રેટર દેન નું થઈ જશે લેસ ધેન -6. ચલો x લેસ ધેન -6. ચલો તો આને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો જેમ કે આ -6 છે. ઓકે, આ -6 છે. એના કરતાં કેવી છે કિંમતો? બધી નાની લેવાની. ક્યાં સુધી જઈએ છે? -∞. તો આનો ઉકેલ મળી છે આપણને x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -∞ થી -6. ઓકે, આ આપણો આન્સર થઈ જશે. ત્યારબાદ જોઈએ આગળ. એક્સરસાઇઝ એકદમ સહેલી છે અને ચેપ્ટર પણ બહુ ઇઝી છે. દાખલા નંબર 11 છે. દાખલા નંબર 11 એમાં આપેલું છે 3 કૌંસમાં x - 2 આખાના છેદમાં 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 બ્રેકેટ 2 - x એના છેદમાં 3. તો આમાંથી આપણે x માટે ઉકેલ શોધવાનો છે. વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ શોધીશું. ત્યારબાદ દાખલા નંબર 12 છે. 1/2 બ્રેકેટમાં 3x/5 પ્લસ 4 ગ્રેટર ઓર ઇક્વલ 1/3 કૌંસમાં x - 6. ચલો આપણે આનું મૂલ્ય શોધવાનું છે. તો સૌ પ્રથમ 11મો દાખલો જોઈએ આપણે. જો અહીંયા 3 કૌંસમાં x - 2 ના છેદમાં 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 બ્રેકેટ 2 - x એના છેદમાં 3. તો સૌ પ્રથમ આપણે ચોકડી ગુણાકાર કરીશું એટલે 3 તરી થઈ જશે 9 બ્રેકેટમાં x - 2 લેસ ધેન ઇક્વલ ટુ 25 બ્રેકેટમાં 2 - x. ચલો અહીંયા હવે શું કરીશું? કૌંસ ખોલીશું એટલે 9x - 18 લેસ ધેન ઇક્વલ ટુ 50 - 25x. ત્યારબાદ ચલ જે છે
ચલ x એને ડાબી બાજુ રાખીશું, અચળને જમણી સાઈડ લઈ જઈશું એટલે 9x માઇનસ 25x આ બાજુ આવશે એટલે પ્લસ 25x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 50 માઇનસ 18 જમણી સાઈડ આવશે એટલે પ્લસ 18 થઈ જશે। ચલો અહીંયાથી સરવાળો કરીશું એટલે 34x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 68 એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 એટલે અહીંયા અર્થ શું થશે 2 લેવાના અને 2 કરતા બધી જ નાની સંખ્યાઓ ક્યાં સુધી માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી। તો આનો ઉકેલ શું મળશે આપણને x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ માઇનસ ઇન્ફાઇનાઇટ થી 2 ને આપણે લેવાના છે તો 2 ક્લોઝ ઇન્ટરવલ આ આપણો આન્સર થઈ જશે। ઓકે, ઓપન ઇન્ટરવલ માઇનસ ઇન્ફાઇનાઇટ થી 2 ક્લોઝ ઇન્ટરવલ આ આપણો આન્સર થઈ જશે। તે જ રીતે દાખલા નંબર 12 તો સૌપ્રથમ આપણે શું કરીશું આ 2 જે છે ભાગાકારમાં છે એને આપણે આ બાજુ ગુણાકારમાં જવા દઈશું એટલે ચોકડી ગુણાકાર કરીશું અને 3 અહીંયા ભાગાકારમાં છે તો ડાબી બાજુ આવશે એ ગુણાકારમાં જશે તો અહીંયા થઈ જશે 3 તરી 9 x એના છેદમાં 5 વત્તા 3 ચોક 12 ગ્રેટર ઇક્વલ આ બે ને આની સાથે ગુણાકારમાં લઈશું એટલે 2x માઇનસ 12 2x માઇનસ 12 ત્યારબાદ શું કરીશું આ 2x ચલને આપણે આ બાજુ લઈશું એટલે પ્લસ 2x છે ડાબી બાજુ આવશે એટલે થઈ જશે માઇનસ 2x અને આ પ્લસ 12 છે એને જમણી સાઈડ લઈ જઈશું એટલે એ થઈ જશે માઇનસ 12 એટલે 9x બાય 5 માઇનસ 2x ગ્રેટર ઇક્વલ માઇનસ 12 માઇનસ 12 ચલો ત્યારબાદ અહીંયાથી લસા લઈ લઈએ 9x માઇનસ 5 દુ 10x એના છેદમાં 5 ગ્રેટર ઇક્વલ માઇનસ 24 ચલો ત્યારબાદ 9x માંથી 10x જશે એટલે માઇનસ x ના છેદમાં 5 માઇનસ x ના છેદમાં 5 ગ્રેટર ઇક્વલ માઇનસ 24 એટલે માઇનસ x ગ્રેટર ઇક્વલ માઇનસ 120 બંને બાજુ માઇનસ આપીશું એટલે સમતા બદલાઈ જાય લેસ ધેન ઇક્વલ ટુ 120 આ આપણને મળ્યું આને હું સંખ્યા રેખા ઉપર દર્શાવું છું સંખ્યા રેખા ઉપર દર્શાવું છું આ 120 છે આ પ્લસ ઇન્ફાઇનાઇટ છે આ માઇનસ ઇન્ફાઇનાઇટ છે તો તમારે 120 ને લેવાના છે કારણ કે ઇક્વલ ટુ અને 120 થી બધી જ નાની સંખ્યાઓ જે હોય એ બધી જ સંખ્યાઓ આમાં આવી જશે તો ઉકેલ શું મળશે આપણને x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ માઇનસ ઇન્ફાઇનાઇટ થી 120 ક્લોઝ ઇન્ટરવલ આ આપણો આન્સર થઈ જશે। જોઈએ દાખલા નંબર 13 તો અહીંયા સૌપ્રથમ આપણે કૌંસ ખોલીશું એટલે 2 × 2 4x પ્લસ 2 × 3 6 માઇનસ 10 લેસ ધેન 6x માઇનસ 12 ત્યારબાદ અહીંયા બાદબાકી કરીશું એટલે 4x માઇનસ 4 લેસ ધેન 6x માઇનસ 12 ત્યારબાદ આપણે ચલને શું કરીશું ડાબી સાઈડ રાખીશું અચળ પદ જે છે એને જમણી સાઈડ લઈ જઈશું એટલે 4x માઇનસ 6x લેસ ધેન માઇનસ 12 વત્તા 4 એટલે માઇનસ 2x લેસ ધેન અહીંયા થઈ જશે માઇનસ 8 ત્યારબાદ બંને બાજુ આપણે માઇનસ આપીશું એટલે સમતા બદલાઈ જશે એટલે 2x ગ્રેટર ધેન 8 ત્યારબાદ 2 વડે ભાગી દઈશું એટલે x ગ્રેટર ધેન 4 x ગ્રેટર ધેન 4 એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ x નું મૂલ્ય શું છે 4 થી મોટું એટલે જેમ કે હું 4 લઈ લઉં છું આપણે 4 ને લેવાના નથી પણ 4 કરતાં મોટું તો 4 કરતાં મોટું એટલે જમણી સાઈડ જઈશું ઓકે જમણી સાઈડ ક્યાં સુધી જઈશું પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી તો આપણને ઉકેલ મળી જશે x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 4 થી ઇન્ફાઇનાઇટ આપણો આન્સર થઈ જશે। તે જ રીતે દાખલા નંબર 14 છે તો આમાં પણ એ જ રીતે સૌપ્રથમ આપણે કૌંસ ખોલીશું તો અહીંયા 37 માઇનસ 3x માઇનસ 5 ગ્રેટર ઇક્વલ 9x માઇનસ 8x અને માઇનસ માઇનસ પ્લસ 8 તરી 24 થઈ જશે। ત્યારબાદ જો 37 માંથી 5 જશે એટલે કેટલા રહેશે 32 માઇનસ 3x ગ્રેટર ઇક્વલ આ બંનેની બાદબાકી થઈ જશે એટલે રહેશે x પ્લસ 24 ત્યારબાદ આ x છે ને આપણે ડાબી સાઈડ લખીશું એટલે માઇનસ x માઇનસ 3x ગ્રેટર ઇક્વલ 32 ને આપણે જમણી સાઈડ લઈ જઈએ એટલે 24 માઇનસ 32 ચલો માઇનસ 4x ગ્રેટર ઇક્વલ
રહેશે -8. ત્યારબાદ આપણે શું કરીશું, માઇનસને દૂર કરવો હોય તો બંને બાજુ માઇનસ આપીશું એટલે અસમતા શું થશે, બદલાઈ જશે. ઓકે, તો અહીંયા થઈ જશે 4x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8 એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. જો આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો આ એવું કહે છે 2 આપણે લેવાના. ઓકે, 2 લેવાના અને 2 થી નાની જે બધી જ સંખ્યા આવતી હોય વાસ્તવિક સંખ્યાઓ એ આમાં આવશે એટલે ઉકેલ થઈ જશે. આપણે ક્યાં સુધી જઈશું, -∞ સુધી. તો x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -∞ થી 2 ક્લોઝ ઇન્ટરવલ, ઓપન ઇન્ટરવલ -∞ થી 2 ક્લોઝ ઇન્ટરવલ. આ આપણો આન્સર થઈ જશે. ત્યારબાદ છે દાખલા નંબર 15. દાખલા નંબર જે 15 છે અને 16 એમાં ધ્યાન આપજો. 15મો દાખલો છે x/4 લેસ ધેન 5x - 2 આખાના છેદમાં 3 માઇનસ બીજા કૌંસમાં 7x - 3 આખાના છેદમાં 5. તો આમાંથી આપણે x માટે ઉકેલ શોધવાનો છે. તે જ રીતે દાખલા નંબર 16 છે 2x - 1 ના છેદમાં 3 ગ્રેટર ઓર ઇક્વલ 3x - 2 ના છેદમાં 4 માઇનસ 2 - x એના છેદમાં આવશે 5. 2 - x ના છેદમાં આવશે 5. ચલો તો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 15. તો સૌપ્રથમ મેં પહેલાંય કીધું છે, જો છેદમાં કોઈ સંખ્યા આપેલી હોય તો તેનો લસા લેવાનો. એટલે અહીંયાથી આપણે લસા લઈશું, ચોકડી ગુણાકાર કરીશું. એટલે x/4 લેસ ધેન આનો આની સાથે ગુણાકાર કરીએ એટલે 25x -10 પછી -3 આની સાથે ગુણાકાર કરીશું એટલે -21 અને +3 કરી 9 આખાના છેદમાં આવશે 15. ત્યારબાદ 15 નો આની સાથે ગુણાકાર કરીએ તો સૌપ્રથમ પહેલા સાદુરૂપ આપી દઈએ એટલે 25 માંથી 21 જશે એટલે રહેશે 4x -10 + 9 એટલે -1 ના છેદમાં 15. ત્યારબાદ ચોકડી ગુણાકાર 15x લેસ ધેન 16x -4 15x - 16x લેસ ધેન -4. ચલો અહીંયા આવશે -x લેસ ધેન -4. બંને બાજુ માઇનસ આપો તો અસમતા બદલાઈ જાય. તો જો આને સંખ્યા રેખા ઉપર દર્શાવું તો શું કે છે, 4 નથી લેવાના એટલે 4 ઓપન થઈ જશે અને 4 થી બધી જ મોટી કિંમતો આવશે, મોટી સંખ્યાઓ આવશે એટલે બધી જ વાસ્તવિક સંખ્યાની અંદર આવી જાય. તો ઉકેલ આપણને મળી જશે x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 4, x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 4, તે જ રીતે દાખલા નંબર 16 તો અહીંયા પણ એ જ રીતે આપણે પહેલા લસા લઈ લઈશું. તો અહીંયા થશે 2x - 1 ના છેદમાં 3 ગ્રેટર ઓર ઇક્વલ 5 ને આની સાથે ગુણીશું એટલે 15x - 10 માઇનસ 4 ને આની સાથે ગુણીશું એટલે -8 માઇનસ પ્લસ 4x આખાના છેદમાં થશે 5 ચોક 20 એટલે 2x - 1 ના છેદમાં 3 ગ્રેટર ઓર ઇક્વલ હવાનો સાદુરૂપ આપી દઈએ 15x + 4x એટલે 19x અને માઇનસ પ્લસ એટલે 10 ને 8 18 મોટા અંકની નિશાની 10 ની આગળ માઇનસ છે તો માઇનસ છેદમાં આવશે 20. ઓકે, હવે ત્યારબાદ ફરીથી પાછો ચોકડી ગુણાકાર આપણે કરીશું તો અહીંયા થઈ જશે 40x - 20 ગ્રેટર ઓર ઇક્વલ 3 ને આપણે આની સાથે ગુણીશું એટલે 57x - 18 * 54. ચલો આને આપણે આ બાદ લઈએ એટલે 40x - 57x ગ્રેટર ઓર ઇક્વલ -54 + 20. ચલો અહીંયા રહેશે -17x ગ્રેટર ઓર ઇક્વલ -34 એટલે 17x જો બંને બાજુ આપણે માઇનસ આપીએ છીએ તો અસમતા બદલાઈ જશે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 34 એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 તો આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીશું તો શું થશે, 2 ને લેવાના
અને 2 થી બધી જ નાની કિંમતો આમાં આવશે, 2 થી બધી જ નાની કિંમતો. તો આનો ઉકેલ જે છે, આનો ઉકેલ થઈ જશે x belongs to -ઇન્ફાઇનાઇટ, વિવૃત અંતરાલ -ઇન્ફાઇનાઇટ થી 2 સમવૃદ્ધ અંતરાલ. ઓકે, વિવૃત અંતરાલ -ઇન્ફાઇનાઇટ થી 2 સમવૃદ્ધ અંતરાલ, આ એનો આન્સર થઈ જશે. ઓકે.